આપણા નવા કલાકાર ને જેમનું નામ છે ભાગેશભાઈ વાળા, જે આવે છે મુંબઈથી. આ કાર્યક્રમનું નામ જ વાહ ભાઈ વાહ. મજા આવે આમાં. વાહ ભાઈ વાહ. કેવું છે અહીંયા અમારા મિત્ર સબલસિંહ ઉસ્તાદ. વાહ ભાઈ વાહ. સૌ મજાનું વગાડે હો. થાપી પડે ને ઠીકર્યું મળે નાચવા. અને આને જ વગાડ્યું કેવાય. નહીતર અમારે એક જગ્યાએ તો જોરથી મોજમાં આવી ગયો. મેં કીધું એટલે આટલો બધો મોજમાં કા? મને કે પછી જોયું તો સુંદર સ્ત્રીના ચિત્રના ફોટા હતા. મેં કીધું કોના છે? રવિના બેન ના છે. આપણે તો બેન કહેવાય ને, ક્યાં મને કે એમાંથી એકેય નથી. પછી મને ચોખવટ કરી, જો આ મારી હાહુ ને આ મારી વહુ, ઘેરેવાનો નતો આવતો, અહીં ધબધબાથી બોલાવો. મૂળ અહીં આવીને દાઈજુ કાઢવાની રે. અને આ ભાઈ ઓક્ટોપેડ વગાડે, બહુ સારું વગાડ્યો. એમાં મજીરા આવે, મજીરા વાગે છીન છીન એમ. એના લગ્ન ન થાય હો, પણ મજીરા વાળાના. કેમ કે સામે વાળા ધંધો પૂછે, શું કરે મુરતીઓ, એમ કેવું મજીરા વગાડે. આ તો તમે સમજો છો એટલે મજા આવ્યો. નબળા વિચાર વાળા માણસને કોઈ દી આમંત્રણ ન દેવું. અને ખાસ આજે તો મને કીધું કઈક નવું લાવજો, એટલે 3 જોડી જભા લાવ્યો. પણ નવી વાત કહું એટલે કે નબળા વિચાર વાળાને કોઈ દી આમંત્રણ ન દેવું. કોઈ વાત જ ન કરવી હો નબળા વિચાર વાળા વાળાને. ઈ કે આપણે કાર લીધી હોય તો શું કે ખબર? એક્સિડન્ટ થાય. હવે કોડા લીધી છે, હારા વિચાર તો કઈ. અને બીજું એક વાત કે નબળા વિચાર વાળા માણસને લગ્નમાં કોઈ દી આમંત્રણ ન દેવું. આપડા ફેરા ચાલુ હોય ત્યાં કે ટકશે નહીં. તું ટકાળવા આવ્યો કે તોડવા આવ્યો? નક્કી ન થાય. માણસને કોઈ દી ન બોલાવો. અને મારી તમને સલાહ છે, મારી તમને એક સલાહ છે, કોઈની સલાહ લેવી નહીં. બોલો. એમાં મેં એક ભાઈને કીધું મને એસિડિટી છે, છાતીમાં બળે. મને કે એનાથી તો મચ્છર મરી જાય. મેં કીધું કોડાઈ DDT, તોમાં મચ્છર મળે, આમાં આપણે મળીએ. મને કે તો હશે. મેં એક ભાઈને કીધું અમારા ઘરમાં હરફ બહુ થયા. મને કે તો મેં કીધું એમ સલાહ છે ને સલાહ. એટલે ભાઈ મને સલાહ કરી. મેં કીધું અમારા ઘરમાં ઉંદેડા બહુ છે. મને કે હરફ રાખો. હમણાં એક ગરીબ રાજા હતો. મોડું સમજાય આમાં. રાજા કોઈથી ગરીબ હોય? મને હમણાં એક ભાઈ એક લીટીનો જોક થયો. મેં કીધું એક ડોશીમાં નાનપણમાં ગુજરી ગયા. એક લીટીના જોક. હમણાં એક છોકરાને સાહેબે કીધું નિબંધ લખો ક્રિકેટ ઉપર. બોલા એક લીટીમાં પૂરું કરી નાખ્યું. સાહેબ કેલા એક લીટીમાં નિબંધ હોય ક્રિકેટ નો? કે સાહેબ વરસાદ આવવાથી મેચ બંધ છે.